મમ્મી તમે સારું છો, આજ આવી ગયા ને એટલે મારે એમ થઈ તમને આજ ફોન કરવાનો જ હતો. ત્યાં તો તમે કીધા વગર ના આવી ગયા. મમ્મી તમે ફોન ય ન કર્યો. ઓ બટા યાદ આવતી હતી તમારી બે બેનું ને એકલા એકલા ક્યાંય ગમતું નથી. મારી સિંટુડી તે ઉરમ લઈને વહી ગઈ એની વગર એ મને નથી ગમતું. કે બટા ઘર હાવ ખાલી ખાલી લાગે છે, નથી ગમતું મને. ઉરમ એને દેતી ગઈ હોત તો મને બટા મારું ઘર હાવ ખાલી થઈ ગયું બટા. હવે મને ત્યાં નથી ગમતું. ઈ વાત બધી તમારી મમ્મા સાચી છે, પણ કેમ હવે ભેગું કરશું કયો તમે. તમે આવી આવો મારે ભેગા રહેવા. અહીંયા થોડું હોવાય બટા, કઈ દીકરીઓને ઘરે થોડું રહેવાય. એવું કાંઈ ન હોય મમ્મી, રહેવાય. કદાચ હું કમાતી હોય તો તમે ન રહ્યો કયો તમે. ના ના બટા હો, અહીંયા મન ન ગમે. તમે બે બેનું ત્યાં વહી આવો તો જ મમ્મી અહીંયા અમારે જોયા જેવી થાય. અમારે ડોશી હમણાં જ બહુ ઉપાડો લીધો છે મમ્મી, નો ભેગું થાય, અમે ન આવીએ કે. કેમ વળી ડોશીએ શું ઉપાડો લીધો છે ગોગડી બેટા? એ હમણાંથી નકરા બહુ નખરાયેલા નખરે સડ્યા છે, અને નકરા ત્યાં ભૂત બંગલે બોલાવ્યા કરે, અને લપગોટાન ફપગોટાન પીઝા ને એવું બધું ખવડાવ્યા કરે, અને પછી મારે રિહાઈને એવું કરે છે, બહુ હેરાન કરે છે હમણાંથી. એમાં એવું છે એનો વાક નથી, પણ ભાભો એને કંદડે છે ને નકરો, નર્કમાંથી નકરા મિસકોલ માર્યા કરે છે. અને એટલે હું તમને કહું છું મમ્મી, નકર તો હું તમને કાંઈ ન કે, નકર તો વહી આવું નહીં, પણ આ બધી પડોજન છે મારી માથે. એ તો મને ખબર છે બટા, કાંઈ દીકરીઓને થોડી ત્યાં લઈ જવાય, પણ આ તો ગમે નહીં ને એટલે બોલાઈ ગયું બટા. એક કામ કરો મમ્મી, મારા ગોગડિયાને મેં હોસ્ટેલમાં મૂક્યો છે ને, તો એને તેડાવી લઉં ને એને લઈ જાવ ગોગડિયાને તમારી ભેગો. હા તે એમ કર, હું ગોગડિયાને રાખીશ બટાને મોટો કરીશ. હા તે મારા ગોગડાને હું વાત કરીશ મમ્મી, અને પછી તમે ગોગડિયાને તેડી જાવ, ત્યાં રાખો. બીજું હું ગોગલિયો ભાઈ ક્યાં ગયો? ગોગલી માચી ગોગડિયાને કેટલા ટાઈમથી હોસ્ટેલમાં મૂકી દીધો. આયા નકરો તોફાન જ કરતો ને કાંઈ સુધરતો જ નહોતો. મારા હાહુ નકરા સડાવ્યા કરે બેટા, એટલે એને હોસ્ટેલ ભેગી નો કરી દીધો. અત્યારે એવો સુધરી ગયો છે. છોકરા વગર તો અહીંયા અમને નથી ગમતું. ખાખરી બેન પણ લઈ જાજો ગોગડિયાને. બીજું હું અમારે ત્યાં ઝીણકાનો છે ને ઝીણિયો. અમારે ઝીણિયાનો ટાબરિયો છે ને મમ્મી, સુડેલની પરજા બધી અમારા ઘરે દોય ને આખો દી અમારે કોઈ દી માણા વિનાનું ઘર ન હોય. બધા વાત કરે, આજુવાળા ને બાજુવાળા ને બધા. મમ્મી તમે તાર ગોગડિયાને રાખો હો, ઉપાધિ ન કરતા કાંઈ કાંઈ એટલે કાંઈ બળાઈકરા ન કરતા તમ તારે. અમે છીએ ને તમારી હારે. જો તમને કહી દઉં છું, આ પછી કહેતા નહીં. બટા એક વાત કહું તને, ઉરમના કાંઈ સમાચાર હોય તો કે ને બટા મને. તમારથી હું સાનું રાખવું મમ્મી. મારે છે ને ઉરમ આજ સવારે જ વાત થઈ હતી, એનો ફોન આવ્યો હતો, અને પછી મેં એને કીધું તું ક્યાં છો, તો એ તો નહોતી કહેતી. એ કે ના ના, એ કે તમે એ ઉપાધિ ન કરતા ખાય. મેં એટલે એ કે ઉરમ કે ફોન કર્યો કે મારી કાંઈ ઉપાધિ ન કરતા, મારે અહીં કાંઈ વાંધો નથી, મોજ કરું છું. પછી મેં હમ દીધા. મેં કીધું તાર ઢીંગુના હમ. મેં તું મને સાચું કે મમ્મી પપ્પા, મેં કીધું ખાતાય નથી પીતાય નથી ને એટલી બધી તારી બળેતરા કરે છે યાર, તું આમને વહી ગઈ, જરી કે તો ખરી અમને, તો અમને તો તારી ઉપાધિ ન થાય ને. પછી એને મને કીધું મમ્મા એ ગોગડી બટા હું કહેતી હતી ઉરમ? હું કહેતી હતી ઉરમ ગોગડી? શું કહેતી હતી ગોગડી બેન? હું કહેતી હતી ગોગડી ઉરમ? ક્યાં છે ઉરમ બેન ગોગડી બેન? ક્યાં છે બટા મારું ઉરમ દીકરી? આ છે ને આપણી ઘરની વાત છે, તમારે બધાયની માના હમશે આ વાત બહાર ન જ આવી જોઈએ ને કોઈને ખબર ન પડે, બરોબર છે? નકર ઓલો ઝોકલો છે ને એ પાછો એને હેરાન કરવા એને પોગી જાય. હવે એનેથી કોઈ દી નથી મળવાની. હવે તે ભૂલી ગઈ છે, એમ કહેતી હતી કે હવે હું એને યાદ નથી કરું તમારા ભાઈને. એમ એ છે દુબઈ મમ્મી. દુબઈ એને કઈ રીતે ઓળખાણ થઈ બટા? એ કુંવારી હતી ને મમ્મી ત્યારે એને એક ફ્રેન્ડ હતો, પછી એને કોન્ટેક્ટ કર્યો ને એનો ફ્રેન્ડ છે ને એ દુબઈમાં છે, તો કે તું દુબઈ વહી આય, હું તને છે ને સપોર્ટ કરીશ અને તને નોકરી અપાવીશ, અને એવી બધી વાત થઈ છે હજી મારે. અને બહુ જલસા કરે છે. ઉરમ નોકરીએ ચડી ગઈ છે, અત્યારે એને 45,000 પગાર છે. રાખવા એક રાખી દીધી છે મેળ, અને ઢીંગલીને આખો દી હાચવે ને ઉરમ કામ કરે ને કેવી. મેં કે વિડીયો કોલ તો કર, તો વિડીયો કોલ કર્યો ને કેવી સરસ લાગતી હતી ઉરમ તો. હા તો સારું લે, એને જ શાંતિ છે ને બેટા? બહુ શાંતિ છે. વિડીયો કોલ કર્યો કેવું સરસ એનું ઘર હતું ને ઉરમે કેવું સિલ્વેસ મસ્ત વન પીસ પહેર્યું હતું ને ઢીંગલીને ઓલી મેળ આવે ને એ હિચકાવતી હતી, એને રમાડતી હતી, અને એવી સરસ મસ્ત જિંદગીને કેટલી ખુશ હતી બિચારી. ભાડે રહેતી હશે ને બેટા ઉરમ? હા મમ્મી ભાડે રાખ્યું છે અત્યારે. તો બધું હરખું થઈ જાય ને પછી આપણે બધા જાશું ઉરમને મળવા દુબઈ. હો મમ્મી સારું છું બિચારી વહી ગઈ. ગોગડી મારે આવવાનું છે દુબઈ, આપણી ટિકિટ બુક કરાવી નાખજો. એ તમારી ટિકિટ ન કરાવવાની હોય, તમારે અમારી આરોર વહી આવવાનું હોય. ઝોંગાન માથે તમારે બેસી જવાનું, ત્યાં તમને કોણ ભાડે ડોશમાં? પછી ત્યાં લોસો થાય મારે ક્યાં પાસપોર્ટ ને ફલાણું ઢીકણું ટિકિટ ને કઢાવવા જાવું, તો કઢાવી નાખજે ને યાર. આવી હેરાન ન કરતો મને, કાંઈ નો લોસો થાય. તો ભૂતને મફતમાં આવવા દેતા હોય ગોગડી બેટા? ભૂતને જ મફતમાં આવવા દે ને. તમારે અગાઉ છે ને દોડીને ચડી જવાનું પ્લેનમાં, મારી જગ્યા તમારે રાખી દેવાની બારી પાસે.
હો ને આપણે જાવી ને ત્યારે હજી ઉરા મારે વાત તો કરવા દો, પછી જાવી આપણે બધા એને મળવા. હા તે કાંઈ વાંધો નહીં, આવી ઉતારી જગ્યા રાખી, બીજા કોઈની રાખવાની પણ હજી નક્કી તો કરવા દો કોને કોને જવાનું એમ. કાંઈ બધાને થોડું જવાશે અહીંયા દુબઈ. ગોગડી હું તો આવીશ હો બેટા, મારે ઢીંગલીને તેડવા હું રાખીશ એને મોટી કરીશ. ગોગડી બેન હું આવવાનો. હું અહીંયા આવવાની. હા તે આવજો બધા, આપણે ઘરનું પ્લેન લઈ લેવી, બીજું હું કાંઈ ઉપાધિ જ નહીં, ડોશમાં ઉડાડી લે પ્લેન. હા તે ઉડાડી જ લઉં ને, આપણે તો માસ્ટર સી કામમાં, પ્લેન ઉડાડી લેશ. તમે બધા ઉડી જાવ તો પછી મન ન કહેતા. તો ફ્રેન્ડ કેમ ગયો તમારો? એ કે તું માણા વસાળે આબરૂ કાઢશો, ત્યારે હા હું શિબરીન ફીબરીન બધા બેઠા છે ને વાયડીની થાતી તે ઈ તે રહ્યો ઘરે જ છે. કાંઈ નહીં, હાલો નહીં કહું, બસ આપણે એક અશ્વીબેનનું નામ બોલવાનું છે, તો થેન્ક યુ અશ્વીબેન. અને એક સંજીતાબેનનું નામ બોલવાનું. સંજીતાબેન આપણા કસ્ટમર છે અને એને રાજા જેવો નાસ્તો રાણી જેવી ચા ચાલુ કરી છે અને મસ્ત એનું વેટ લોસ થયું છે. હજી 4-5 દિવસ થયા છે અને 4-5 દિવસમાં એનું 2 થી 2.5 કિલો વજન ઘટ્યું છે. તો કોંગ્રેચ્યુલેશન્સ સંજીતા દીદી. અને તમારે બધાને કોઈને વજન ઘટાડવું હોય તો ફટાફટ મારો કોન્ટેક્ટ કરો અને ઝૂમમાં હું તમારી સાથે લાઈવ વાત કરીશ. ઓકે, થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું અને તમારી વાલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. બાપને ફોન કર્યો છે, હવે ઘરે આવે ને તઈ ખબર પડે. ઘરે આવે ને બેટા તો હું એને કહું મારા દીકાને મજા નથી, મારા દીકલાની તાવ આવી ગયો છે, મારા દીકાને દવાખાને લઈને જવું છે. પણ મેં એને ફોન કર્યો છે, પણ હવે આવે ત્યારે થાય તારો બાપ. અને ભૂખે એવી લાગી છે અને તોય તને હેઠો મૂકવાનું મન નથી થતું. મેં કીધું તને દવાખાને લઈ જાઉં ને બેટા, પછી મને કોળીઓ ગળે ઉતરશે મારા દીકો. લ્યો હું તકલીફ પડી તમને ફોન કરીને, તાત્કાલિક મને તે ઓફિસેથી બોલાવ્યો. અને તમારા ડોહાને અડો તો ખરા, કેવો તાવ ભર્યો છે, અડાતો નથી તોય રમે છે. બોલો હમણાં કેવો રોવે, માઇન્ડ ફોહલાવીને સાનો રાખ્યો, ઘડીક હિસકામાં નાખ્યો, બાજુવાળાને ઘરે લઈ ગઈ અને તઈ સાનો રહ્યો છે. તાવ બહુ ભર્યો છે યાર, હાલો આને દવાખાને લઈ જાવો છે. હા તાવ તો બહુ ભર્યો છે. હું કઈ કાંઈ અમથા થોડા તમને યાર હેરાન કરતા હશો. તમારું ટાબરિયું માંદો પડે ને મારો જીવ વધાર થઈ જાય, ખબર છે તમને? ખાધું જાનું? મેં કાંઈ ખાધું નથી, પેલા મારા દવાખાને લઈ જાવ. ચાલો પેલા હું તૈયાર થઈને જ બેઠી છું. મેં તો આવે પછી દવાખાને જાવી અને પછી હું ખાઈશ, ત્યાં સુધી મન ન ખાવું ભાવે. તમે ખાધું? ના મેં કાંઈ ખાધું નથી, ટિફિન ખોલીને બેઠો ત્યાં તારો ફોન આવ્યો, પછી હું આવતો રહ્યો ઘરે, ટિફિન ના પડ્યું. હા તે વાંધો ને, હાલો આવીને આપણે બે હારે જમી લેશું. તમારે જમવું જમી લ્યો. ના વારે જમશું, હાલ આવીને આને તાવ છે ને તો દવાખાને ભેગો કર્યો. મને બકા ઉતાવળમાં ફોન કર્યો ને તો તે મને તાત્કાલિક કીધું હોત તો નહીં કે છે ને અને દવાખાને લઈ જાવો છે, તો પેટ્રોલ ને હું પુરાવીને આવત. ગાડી પેટ્રોલ નથી, હાલું ગાડી પેટ્રોલ પુરાવતા હોય, પૈસા આપણે જાય. એટલી બુદ્ધિ છે કે નથી? આપણે પુરાવતા જાય, હાલો ને પછી વૈયા જઈશું આમ દવાખાને. તારું બાપ દવાખાને આપણે આમ જવાનું, પેટ્રોલ આમ પુરાવાનું, પણ ત્યાં તારે એમથી એમ આવું. આ તે જાવ જલ્દી પુરાવતા આવો. એટલી ખબર ન પડે કે આપણે ગાડી પેટ્રોલ પુરાવતા આવી એમ. છોકરો માંદો હોય, લાઈ ગોગડીને ફોન કરું. અત્યારે બિચારી રાંધતી છે, કામ કરતી છે, કાંઈ એને હેરાન નથી કરવી. અરે મારા દીકલાને તાવ આવી ગયો છે, મારા દીકલાને તાવ આવી ગયો છે, તાવ આવી ગયો છે. હમણાં મારા દીકાને દવાખાને લઈ જવાનો છે, પછી દીકાને હાલું થઈ જશે કા, પછી તને હાલું થઈ જશે. મારા ઢીંગલાને તાવ આવી ગયો છે કા, મમ્મીને હક નથી થતું, મારું દીકુલિયું માંડું પડી ગયું એમાં.